મહેસાણા એલસીબીએ નાગલપુર ચોકડી પાસેથી વાઈફાઈથી ગાડીના લોક ખોલી ગાડી ચોરતી ગેંગના 2 ઇસમોને ઝડપી લીધા છે. મહેસાણા એલસીબી અને બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે નાગલપુર ચોકડી ઉપરથી 2 ઇસમો પકડી પાડતા મોટો ખુલાસો થયો છે. પકડાયેલા પરપ્રાંતીય ઇસમો ગાડીઓને વાઈફાઈ અને ચિપનો ઉપયોગ કરી લોક ખોલીને ગાડી ચોરતા હતા, જે ગાડીઓ દિલ્હી અને યુપીની હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા 2 ઇસમો પૈકી એક દિલ્હીનો રહેવાસી છે અને મારુતિ કંપનીમાં પહેલા કામ કરતો હોય ટેકનોલોજીનો જાણકાર હતો. તેને ટેકનોલોજીનો ઉપયોગ કરી ગાડીઓ ઉઠાવતો હતો અને એક મુંબઈનો હોવાનું સામે આવતા પોલીસે યુપી અને દિલ્હી પોલીસને જાણ કરી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 3 ગાડીઓ મળી કુલ 15.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલ મૌલિક કુમાર સુરેશભાઈ, પીએસઆઈ એનપી પરમાર, પીએસઆઈ એડી કાકરેચા, મહેન્દ્રકુમાર કાંજીભાઈ, મેહુલકુમાર અને કલ્પેશ કુમારની સરાહનીય કામગીરી જોવા મળી છે. અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા. માનનીય રેન્જ સર શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા વિસ્તારની અંદર નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી વાહનોની ઉપર દેખરેખ રાખવા જિલ્લાની અંદર સૂચના આપેલી હોય, જેના અનુસંધાને ગત રાત્રિ દરમિયાન એલસીબીના પીઆઈ એનપી પરમાર તેમની ટીમ સાથે તેમજ મહેસાણા સિંહથી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ વોચમાં રહેલા હોય એ દરમિયાન એમને નાગલપુર કોલેજ 3 રસ્તા પાસે વાહન શંકાસ્પદ જણાતા એની પૂછપરછ કરતા સલીમ નાનુ યામીન પઠાણ, જે ઉત્તરાખંડના રહેવાસી છે, અને સૈયદ ઇફાઝુલ હસન મોહમ્મદ જિયાઉલ હસન, કે જેઓ મુંબઈ મલાડ વેસ્ટ ખાતેના રહેવાસી છે, એમની પાસેથી 2 બલેનો કાર અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ મળી આવે, જેની તપાસ કરતા નંબર પ્લેટ વગરની હોય, જેથી એના એન્જિન ચેસિસ નંબરના આધારે તપાસ કરતા સ્વિફ્ટ ડિઝાયર યુપી 14 DZ 5159 નંબર, બલેનો ગાડી યુપી 14 DZ 4053 નંબર તેમજ બીજી એક બલેનો ગાડી DL 12CN 9321 નંબરની હતી. ઉપરોક્ત નંબરો અન્ય રાજ્યના હોય એલસીબી પીઆઈ તેમજ બી ડિવિઝન પોસ્ટે પીઆઈએ ટીમ મારફતે સર્વેલન્સ કરાવી અને વધારે તપાસ કરતા આ આરોપીઓ જે છે એમને આ વાહનો યુપી અને દિલ્હીના વિસ્તારમાંથી અંદાજિત 6/1/2026 રોજ ચોરી અને મુંબઈ આપવા જવાના છે એવી હકીકત અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. વધારે એમઓ બાબતે તપાસ કરતા આ વાહન ચોરીની અંદર આરોપી સલીમ નાનુ યામીન પઠાણ, કે જે પહેલા મારુતિ સુઝુકી કંપનીની અંદર નોકરી કરતો હોય અને ટેકનિકલ રીતે બહુ એક્સપર્ટ હોય, એ વાઈફાઈ મારફતે એક ટેબ્લેટ તેમજ કોમ્પ્યુટરાઇઝ ચિપનો ઉપયોગ કરી સ્પેશિયલ મારુતિ કંપનીની મોડલની કારની અંદર આ કિટનો ઉપયોગ કરી, સર્કિટનો ઉપયોગ કરી એને કોમ્પ્યુટરાઇઝ ઇનેબલ કરી નવી ચાવીથી ઓપરેટ થઈ શકે એ રીતે કરી અને પછી દિલ્હીની વાહન હોય તો એને અન્ય રાજ્યમાં વેચવાનું એક મોડસ ઓપરેન્ડી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. અને આ સદર વાહનો દિલ્હીથી ચોરાયેલા હોય એને એલસીબી તેમજ બી ડિવિઝન પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હસ્તગત કરી અને આગળના પોલીસ સ્ટેશનને, દિલ્હીના પોલીસ સ્ટેશનને જાણ કરી અને એમને સોંપવાની તજવીજ કરેલ છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.